હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સાધના કિચન્સ એન્ડ ક્રાફ્ટ. તો તમારે પણ આ ટાઈપની એકદમ સોફ્ટ સુખડી બનાવી છે તો તમે અમારી રીતથી જરૂરથી એકવાર ટ્રાય કરજો, તો તમે પણ આટલી સોફ્ટ સુખડી બનાવી શકશો. એકદમ મસ્ત, જો તમે જોઈ શકો છો આ રીતની એકદમ સરસ પોચી અને બહુ જ સરસ એકદમ સોફ્ટ થાય છે સુખડી, અને ખાવાની પણ બહુ મજા આવે છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો તમે પણ. અને આ સુખડી છે એ છે મહુડીની પ્રખ્યાત સુખડી છે, એના જેવી એકદમ ટેસ્ટમાં તમને લાગવાની છે. તો કઈ રીતે એકદમ સાચા મેજરમેન્ટથી, એકદમ પરફેક્ટ મેજરમેન્ટથી હું તમને એ બતાવવાની છું. તો એના માટે મેં લીધું છે એક વાટકો લોટ છે, એ ઘઉંનો લોટ છે, થોડોક જાડો નહીં, બહુ એકદમ ઝીણો એને કરકરા જેવો સેજ લોટ છે. એક વાટકો સામે ઘી છે, અને એક વાટકો આપણે ગોળ છે. તો ઘી છે એ થોડુંક વાટકામાં, એક વાટકાથી થોડુંક ઓછું લેવાનું છે ને એક ગરમ કરી લેવાનું છે આ રીતે. પછી એમાં લોટ નાખી દેવાનો છે ને લોટ એકદમ શેકાઈ જાય, તમને એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી સરસ રીતે શેકવાનો છે. તમે શેકશો એટલે તમે શેકતા હશો એટલે તમને આઈડિયા આવી જ જશે કે કેટલો શેકો, સુગંધ આવવા માંડી છે, શું છે શું નહીં, એ ઓટોમેટિક જ તમને ખબર પડી જશે. તો એકદમ સરસ રીતે આખો લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. થોડો બ્રાઉન જેવો થશે, અને એકદમ બ્રાઉન પણ નથી થવા દેવાનો, અને એકદમ આમ ટૂંકમાં પરફેક્ટ, મીન્સ બહુ નહીં બ્રાઉન, બહુ ઓલું કાચો, એટલે પરફેક્ટ રીતે આપણે શેકી લેવાનો છે. જો આ રીતે અને શેકશો એટલે થવા માંડશે જ લોટનું, એટલે એકદમ એમાંથી મસ્ત મસ્ત સ્મેલ આવશે. તમને આઈડિયા જ આવી જશે કે લોટ થઈ ગયો છે. આ રીતે લોટ થઈ જાય એટલે આપણે ગેસ કે ઇન્ડક્શન હોય એ બંધ કરી દેવાનું છે. અને મારે અત્યારે મેં સુખડી બનાવી છે એટલે ચોમાસા જેવું વાતાવરણ હતું એટલે ગોળ એકદમ ઢીલો જ થઈ ગયો છે. બાકી તમારે ગોળ હોય એને, જો ભીલીનો ગોળ હોય તો એકદમ ભાંગીને લેવાનો છે. બને ત્યાં સુધી તો જે દેશી ગોળ આવે છે એનો જ યુઝ કરવો. તમને શું છે એ યુઝ કરશો એટલે તમારે જે ઓલો ખારાશવાળો ગોળ આવે એ ટાઈપનું ખારાશ નહીં આવે સુખડીમાં, અને સુખડી એકદમ ટેસ્ટમાં પણ સરસ થશે. એટલે બને ત્યાં સુધી તો આ ગોળ જ યુઝ કરવો. કોટડા સાંગાણીનો પ્રખ્યાત ગોળ છે, મેં એ યુઝ કરેલો છે આ સુખડીમાં. અને એકદમ બરાબર રીતે મિક્સ કરી લીધું, અને પછી એમાં મેં મલાઈ નાખી છે, આ ઘરની મલાઈ નાખી હતી. મલાઈ નાખશો એટલે એનું બે કામ થશે, ઘી એ છૂટું પડશે, અને પ્લસ બીજું એ કે એકદમ સોફ્ટનેસ આવશે સુખડીમાં. આ બધું ગેસ બંધ રાખીને જ કરવાનું છે, ચાલુ રાખીને કાંઈ નથી કરવાનું. અને મલાઈ પણ મિક્સ થઈ જાય એટલે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને પછી તમારે ચેક કરી લેવાનું છે, મલાઈ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે કે કેટલું થિકનેસ થઈ ગઈ છે, સરસ સુખડીમાં આપણે રાખશું થાળીમાં તો એકદમ પીસ પડશે કે નહીં. પછી એક થાળી લઈ અને એમાં આ રીતે ઘી ગ્રીસ કરી લેવાનું છે. અને ઘી ગ્રીસ કરી લીધા પછી આપણે સુખડીને એમાં થપથપાવીને એકદમ ઢાળી દેવાની છે અને રાખી દેવાની છે. અને પછી એમાં આપણે પીસ પછી પાડવાના છે. એટલે જો હું આવી રીતે પહેલાં ચમચાથી આ રીતે થપથપાવી, અને તમે વાટકાથી કરશો, દેશી રીત છે, દેશી રીત વાટકો છે, વાટકાથી એકદમ આવી રીતે કરશો એટલે સરસ રીતે ફ્લેટ, આખું ફ્લેટ થઈ જશે અને સરસ થઈ જશે. અને પછી આ રહ્યું એકદમ ફ્લેટ થઈ જાય અને સરસ થઈ જાય. જો આ રીતે ફ્લેટ થઈ ગયું છે, પછી ફ્લેટ થઈ ગયા પછી આવી રીતે એના પીસ કરી લેવાના છે આપણે. પીસ, જો ઘી છે ને મેં મલાઈ નાખી હતી એટલે કેટલું સરસ ઉપર આવે છે, જોઈએ ને, દેખાય જ આવે છે આમાં કે ઘી સરસ ઉપર દેખાય છે. અને ઘણાને ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો એ નાખી શકે છે, પણ મારા અંશુને ને માહીને તો ડ્રાયફ્રૂટ્સવાળી નથી ભાવતી એટલે મેં પ્લેન બનાવ્યું છે. પણ જે લોકોને ડ્રાયફ્રૂટ પછી આપણે ટોપરું એવું કાંઈ મિક્સ કરવું હોય તો તમે આમાં કરી શકો છો. એ બધું ઓપ્શનલ છે, તમને જે ઠીક લાગે એ તમે આમાં યુઝ કરી શકો છો. અને પછી જો આ રીતે પાડી લેવાની છે, પીસ કરી લેવાના છે. બધાય પીસ આ રીતે થઈ જાય પછી પીસ કરી લીધા, એના 10 મિનિટ પછી તમે ઉખાડશો એટલે સરસ એકદમ આખી સુખડી નીકળશે. અને તો તૈયાર છે સરસ મજાની સુખડી. તો તમે પણ આ સુખડી જરૂરથી એકવાર ટ્રાય કરજો.
અને કાંઈ પણ આના વિશેના ક્વેરી કે પ્રશ્ન હોય તો જરૂરથી મને કોમેન્ટમાં કરજો અને જરૂરથી કહેજો. અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને આગળ જોતા રહેજો. થેન્ક યુ. તો જો રેડી થાય છે મારી સુખડી. હું એકદમ પાડું છું એમાં પીસ સરસ રીતે અને એકદમ જો ઘી પણ કેટલું સરસ ઉપર દેખાય જ છે. એકદમ સરસ પોચી બની છે અને બહુ સરસ થઈ છે. અને આ રીતે તમે બનાવશો એટલે તમને ખૂબ જ મજા આવશે. ટેસ્ટમાં એકદમ બહુ સ્વીટ પણ નથી લાગતી, એકદમ બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં. આમ મોઢું પણ તમારું ભાંગી નહીં જાય અને સરસ રીતે ખાવાની પણ મજા આવે છે. અને મારા છોકરાઓને તો બે ડેઈલી એક પીસ ખાય છે અને બહુ જ ગમે છે આ સુખડી ખાવી. અને આ સુખડીનો ટેસ્ટ જ એટલો સરસ આવે છે. આ રીતે બનાવશો તો ક્યારેય તમારી સુખડી બળી પણ નહીં જાય અને એકદમ વધારે પણ લોટ નહીં શેકાઈ જાય. એકદમ મસ્ત મીડિયમ થશે અને મજા પણ આવશે ખાવાની અને છોકરાઓને પણ ખૂબ જ ભાવશે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને કોણે આ રીતથી મારી રીત બતાવ્યા પહેલાં કોણે આ રીતથી ટ્રાય કરી છે તો કોમેન્ટ મને જરૂરથી કરજો. ઓકે, થેન્ક યુ, બાય બાય.